હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ કોષ્ટે ચિરાગ છે. ન કચિદ કસ્યચિન મિત્ર ન કસ્યચિદ રિપુ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપુવસ્થા. કોઈ કોઈનો મિત્ર નથી ને કોઈ કોઈનો શત્રુ નથી. એ તો આપણા વ્યવહારથી નક્કી થાય છે એ આપણો મિત્ર છે કે શત્રુ. ભાવાર્થ: આ દુનિયામાં કોઈ કોઈનો મિત્ર નથી ને કોઈ કોઈનો શત્રુ નથી. એ તો આપણા વ્યવહારથી નક્કી થવાનું છે એ માણસ આપણો મિત્ર છે કે માણસ આપણો શત્રુ છે. બીજો શ્લોક. માતા શત્રુએ પિતા વૈર્ય યેન બલો ન પઠતી ન શોભતે સમા મધ્યે હંસ મધ્યે યે બલો યેન. અનુવાદ: જે માતા પિતા પોતાના બાળકોને શિક્ષણથી વંચિત રાખે છે અને તેનું પાલન જો બાળક તેની જીદ કરે છે તો તેની જીદ માનવામાં આવતી નથી. તેવા માતા પિતા પોતાના બાળક માટે શત્રુ જ સમાન હોય છે. વિધાનોની સભામાં એક અનપઢ વ્યક્તિ હોય છે જે પોતાનું સન્માન મળતું નથી અને હંસોની વચ્ચે એક બગુલ હોય છે જે હંસોના જેવું જ સમાન લાગે છે. ભાવાર્થ: જે માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ અપાવતા નથી અને જો બાળક તેની જીદ કરવા માંગે છે તો તેની જીદ અપનાવતા નથી અને તેવા માતા પિતા પોતાના બાળક માટે દુશ્મનો સમાન હોય છે. વિધાનોની સભામાં એક અનપઢ વ્યક્તિ હોય છે તે પોતાનું આદર માન સન્માન મળતું નથી અને હંસોની વચ્ચે એક બગુલ હોય છે જે હંસોના જેવું જ સમાન લાગે છે.